હાલે એક પ્રશ્ન પૂછેલો કે જેટલા પણ એલિમેન્ટ્સ છે એટલે કે તત્વો બધા બરાબર એની અંદર સૌથી વધારે અર્ધાયુષ્ય સમય કોનો છે બરાબર તો કયું તત્વ આવશે એમાં યુરેનિયમ 234 ટેલુરિયમ 128 ટેલુરિયમ પોલોનિયમ ઓકે ટેલુરિયમ નો અર્ધાયુષ્ય સમય કેટલું કીધું તમે 2.2 × 1024 વર્ષ સર ઓકે અને સર એમાં બિસ્મથ નું પણ નામ આવતું હતું પણ હા પછી સર બિસ્મથ નું બી આવતું હતું 2 × 10⁻19 અને નીચે પણ એમ લખ્યું હતું પણ એ અને એમાં સ્ટેબલ એવું લખ્યું હતું કે મેજિક નંબર છે એના ન્યુટ્રોન ને બધું 126 ન્યુટ્રોન ઓકે અને હા બધું અને એ અનસ્ટેબલ છે એમ બી લખ્યું હતું ઓકે બીજા કોઈ પાસે કઈ માહિતી હોય તો બોલી શકો આની સિવાય ટેલુરિયમ અને બિસ્મથ સિવાય મેગ્નેરિયમ છે 278 8 સેકન્ડનો સમય નહીં સૌથી વધારે કીધું મેં 8 સેકન્ડ એ તો ઓછું કહેવાય એકદમ સૌથી વધારે મીન્સ કે વર્ષોમાં હોવું જોઈએ કરોડો લાખો અબજો વર્ષમાં હોવું જોઈએ અને હા સર ટેલુરિયમ નું હાફ લાઈફ છે ને 160 ટ્રિલિયન વર્ષ સુધી આપણી પૃથ્વી રહેશે એટલું છે યુનિવર્સના ઓકે ચલો મેં અહીંયા એક ફાઇલ ખોલીને જ રાખી છે તમારા માટે બરાબર તમને સ્ક્રીન પર અત્યારે દેખાતી હશે દેખાય છે ફાઇલ હા સર મે બી આજ હા સર હા ઓકે અમે આજ ખોલી હતી હા હવે સાંભળો આ છે એ લિસ્ટ ઓફ રેડિયોએક્ટિવ ન્યુક્લાઇડ બાય હાફ સાયકલ માટેનું છે બરાબર પહેલા તો 10⁻24 હોય ને એને ઓક્ટો સેકન્ડ કહેવાય 10⁻21 ને ઝેપ્ટો સેકન્ડ કહેવાય બરાબર આ બધી સેકન્ડો માટેના ક્રમ છે ઓકે હવે સૌથી ઓછો હાફ સાયકલ કોનો છે એ તમને પહેલા આપેલું છે તો એ સૌથી હાફ સાયકલ ઓછી છે હાઇડ્રોજન 7 ની બરાબર તમને કેટલા પ્રકારના હાઇડ્રોજન જાણો છો તો ખાલી 3 પ્રકારના હાઇડ્રોજન જાણો છો 1H1 1H2 અને 1H3 પ્રોટિયમ ડ્યુટેરિયમ ટ્રિટિયમ ઓકે પણ આ એક પ્રકારનો હાઇડ્રોજન 7 છે જે પૃથ્વી ઉપર નથી મળી આવતો એનું કારણ એની હાફ સાયકલ છે જુઓ 23 × 10⁻24 સેકન્ડ એટલે જ્યારે પૃથ્વી બની હશે કદાચ ત્યારે હા હાઇડ્રોજન 7 હાજર પણ હોય ને તો પણ અત્યારે લુપ્ત થઈ ગયો હોય કારણ કે કેટલી બધી વખત એ ક્ષય પામ્યો હોય ઓકે હવે તમે આ લિસ્ટમાં જેમ જેમ નીચે તરફ જતા જશો ને બરાબર એમ હાફ સાયકલ વધતી જશે હું તમને રેન્ડમલી 2-3 તત્વની બતાવું ચાલો અહીંયા મારી પાસે એક તત્વ છે ફર્મિનિયમ 241 એની હાફ સાયકલ કેટલી છે તો કે 730 અહીંયા 730 આપ્યા છે ઉપર કેટલી ઘાત આપેલી છે -6 ઓકે એટલે 730 × 10⁻6 થોડું નીચે જઈએ ઓકે કાર્બન 22 બરાબર આપણે કાર્બન 12 ભણીએ છીએ ને એવું કાર્બન 22 આવે 6.2 × 10⁻3 અહીંયા તમને બધા એલિમેન્ટ નું લિસ્ટ બરાબર વિકિપીડિયા ફાઇલમાં તમને આપેલું છે ઓકે હવે થોડા નીચે આવીએ ચલો કાર્બન 11 બરાબર એની હાફ સાયકલ છે 20.334 મિનિટ અને સેકન્ડમાં જોવા જઈએ તો આટલી સેકન્ડ એટલે 20 મિનિટ હાફ સાયકલ છે કાર્બન 11 ઓકે હવે એકદમ નીચે જતા રહીએ આ લિસ્ટ ની અંદર તો બરાબર ઘાત 10⁻24 10⁻30 માં જતી રહી અહીંયા તત્વ છે ટેલુરિયમ 128 બરાબર એની હાફ સાયકલ તમને વર્ષમાં આપેલી છે 2.2 × 10⁻24 વર્ષ બરાબર અહીંયા એક વાક્ય લખીને તમને આપ્યું છે આ વાક્ય કંઈક આવું છે કે ટેલુરિયમ 128 ની હાફ સાયકલ એટલી બધી મોટી છે કે 160 ટ્રિલિયન વખત યુનિવર્સ જન્મે અને મરે ને તો પણ એની એક હાફ સાયકલ પૂરી ના થાય બરાબર એટલે આખા યુનિવર્સની જે એજ છે પૃથ્વીની નહીં આખા બ્રહ્માંડની જે એજ છે બરાબર યુનિવર્સ એટલે બ્રહ્માંડ આખા બ્રહ્માંડનું જે આયુષ્ય છે બરાબર એના કરતા પણ 160 ટ્રિલિયન વર્ષ એટલે 160 ટ્રિલિયન ગણું મોટી એની હાફ સાયકલ છે 2.2 × 10⁻24 વર્ષ બરાબર આઇસોટોપ્સ નું નામ છે ટેલુરિયમ 128 બરાબર એટલે આ સૌથી સ્ટેબલ તત્વ છે આખા એલિમેન્ટ્સ માટે બધા માટે બરાબર તો આ એક માહિતી માટે બરાબર અહીંયા તમને કોઈ પૂછશે નહીં પણ તમને ખાલી ખબર હોવી જોઈએ કે દરેકની હાફ સાયકલ કઈ રીતે જોવાય છે તમને ક્યારેય પણ ભવિષ્યમાં તમને કોઈ પણ તત્વની હાફ સાયકલ જાણવી હોય તમારે બરાબર તો તમે ગૂગલ પર વિકિપીડિયા ઉપર એને જોઈ શકો છો ઓકે હવે ચેપ્ટર પર આપણે આગળ વધીએ
ગઈકાલે તમે એક થિયરી ભણ્યા હતા જેનું નામ હતું અર્ધાયુષ્ય સમય, બરાબર? એનું એકવાર પહેલા રિવિઝન કરી લઈએ. અર્ધાયુષ્ય સમય એટલે શું અને તેનું સમીકરણ તારવો. વ્યાખ્યા એવી છે કે જે સમયગાળામાં કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વ જે કોઈ હોય એના ન્યુક્લિયસની સંખ્યા તેના પ્રારંભના ન્યુક્લિયસની સંખ્યા કરતા અડધી બને. ફરીથી, જે સમયગાળામાં કોઈ રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા તેના પ્રારંભના ન્યુક્લિયસ કરતા અડધી બને તે સમયગાળાને તે રેડિયો એક્ટિવ તત્વનો અર્ધાયુષ્ય સમય. અર્ધાયુષ્ય સમયની સંજ્ઞા શું બને છે? T1/2. રેડિયો એક્ટિવ તત્વો માટે ક્ષયનો નિયમ એટલે કે ચરઘાતકીય નિયમ કંઈક આવો છે કે n બરાબર n0 e raised to minus lambda t. અહીંયા તમારે n બરાબર શું લેવાનું છે? N0/2. t બરાબર લેવાશે t1/2, બરાબર? એટલે જ્યારે n બરાબર n0/2 ત્યારે t બરાબર t1/2. ઓકે, n ની જગ્યાએ આપણે લખશું n0/2, બરાબર? અને અહીંયા n0 e raised to minus lambda t1/2. ઓકે, બંને બાજુથી કેન્સલ થશે n0 n0, બરાબર? અહીંયા 1/2 વધશે. આ e ની માઇનસ ઘાત છે, છેદમાં લખીએ તો પ્લસ લખાશે 1/e raised to lambda t1/2. e raised to lambda t1/2 સામે જશે ને અહીંયા 2, બરાબર? બંને બાજુ log e લેતા log e base of e raised to lambda t1/2 બરાબર log e2. ઓકે, log ની અંદર ઘાત આગળ આવશે એટલે lambda t1/2 આગળ log e base e એટલે થઈ જશે 1. ઓકે, log e ની કિંમત 1 થશે. આને તમારે 10 માં ફેરવવું હોય તો 2.303 ગુણ્યા log 10(2). ઓકે, log 10(2) ની કિંમત થશે 0.3010. ઓકે, 0.3010 ગુણ્યા 2.303 એવું કરો તો આવશે જવાબ 0.693. ઓકે, બરાબર? એટલે t1/2 નું સૂત્ર બન્યું 0.693/λ. ઓકે, હવે આપણે કાલે ઉદાહરણ જોયા હતા, બરાબર? 13.4 અને 13.5. ઓકે, હવે સ્વાધ્યાયનો 13.8મો દાખલો આજે જોવાનો છે, જે મેં તમને ચેપ્ટરની શરૂઆતમાં વાત કરી હતી. ઓકે, દાખલાની રકમ કાઢવાની છે પહેલા તો 462 પેજ નંબર. ઓકે, પહેલા કરાયો હતો ને? હા, એટલે પેલા ખાલી વાત કરેલી હતી આની કે જ્યારે ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારે સજીવના મૃત્યુ પછી હા કાર્બન ડેટિંગ પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લઈએ છીએ, બરાબર? હવે તમારે ક્યારેક ભવિષ્યમાં કાર્બન ડેટિંગ પદ્ધતિ ગણવાની થાય તો તમે કઈ રીતે ગણો, બરાબર? એ તમારે અત્યારે શીખવાનું છે. ચાલો, પેલા તો રકમમાં ધ્યાન બધાનું, બરાબર? તમને અહીંયા રકમમાં એવું કીધું છે કે કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી દર ગ્રામ, બરાબર, દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન જણાય છે, બરાબર? ઓકે, માની લો કે તમારી પાસે કોઈ સજીવ છે, બરાબર? તો એ સજીવની અંદર કાર્બન તો હોવાનું જ છે. બાયોલોજી વાળાને ખાસ ખબર પડશે કે કાર્બન વગર સજીવ જ શક્ય નથી, બરાબર? કાર્બન હોય તો જ સજીવ શક્ય છે. આપણી અંદર કાર્બન રહેલું છે, મુખ્યત્વે પ્રોટીન હોય કે ગમે તે વસ્તુ હોય. ઓકે, હવે કાર્બનની એક્ટિવિટી શરૂઆતમાં કેટલી હોય છે? દર ગ્રામ દીઠ 15 વિભંજન 15 વિભંજન પર મિનિટ, બરાબર? એવું બોલજો પાછળ. ઓકે, દર મિનિટે 15 વિભંજન. આપણા શરીરમાંથી જો 1 ગ્રામ લેવામાં આવે કાર્બન તો એની એક્ટિવિટી 15 વિભંજન પર મિનિટ હોય છે. ઓકે, હવે રકમમાં તમને એવું કહે છે કે આ એક્ટિવિટી સ્થાયી કાર્બન, બરાબર? સ્થાયી કાર્બન કયો છે? તો કે 6 કાર્બન 12 ની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલો 6 કાર્બન 14 ના કારણે છે. કારણ કે 6 કાર્બન 12 એ રેડિયો એક્ટિવ નથી. રેડિયો એક્ટિવ કયો કાર્બન છે? 6 કાર્બન 14. પરંતુ જ્યારે સજીવ મૃત્યુ પામે, બરાબર, ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ જાય. એ લખ્યું છે કે સંતુલન એક્ટિવિટી જાળવી રાખે અને આંતરક્રિયા બંધ થઈ જાય. એટલે પેલી એક્ટિવિટી જે છે, બરાબર, 6 કાર્બન 14 ની એ ઘટવાની શરૂઆત થાય.
તમને 6 કાર્બન 14 નો અર્ધાયુષ્ય સમય આપી દીધો છે. 6 કાર્બન 14 નો અર્ધાયુષ્ય સમય કેટલો આપેલો છે? 5730 જ્યારે દાખલો પૂરો થશે ને, આખો દાખલો, ત્યારે હું તમને એક પ્રશ્ન પૂછીશ અને એ પ્રશ્નનો જવાબ જેને આવડે ને એને એક્ટિવિટી ગમે ત્યારે ગણતા આવડશે. બરાબર? દાખલાને શાંતિથી સાંભળજો, કારણ કે અહીંયા કન્ટેન્ટ બહુ જબરદસ્ત આપેલો છે. ફરીથી તમને 6 કાર્બન 14 નો અર્ધાયુષ્ય સમય T1/2 બરાબર 5730 વર્ષ આપી દીધો છે. ઓકે, આ તમને અર્ધાયુષ્ય સમય આપ્યો છે. હવે બીજું તમને એવું કહે છે કે પુરાતત્વ વિજ્ઞાન, બરાબર, એટલે પુરાતત્વ વિદ્યા જેને આપણે કહીએ કે જે જૂના અવશેષો હોય, બરાબર, એ શોધવાનું કામ કરે છે. તો અહીંયા લખ્યું છે કે એક્ટિવિટીના આપેલ નમૂના પરથી તેની ઉંમરનો અંદાજ લગાવી શકાય છે. પુરાતત્વ વિદ્યામાં 6 કાર્બન 14 ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ધારો કે મોહેન્જો-દરોનો એક નમૂનો અત્યારે આપણને મળ્યો, બરાબર, મોહેન્જો-દરો જમીન ખોદી અને આપણને મોહેન્જો-દરો સિટી મળ્યું અને એની અંદરથી એક પદાર્થ મળ્યો, બરાબર, એની એક્ટિવિટી 9 વિભંજન પર મિનિટ, દર મિનિટે 9 વિભંજન દર્શાવે છે. તો તમારે એ જે જૂની સંસ્કૃતિ હતી, સિંધુ ખીણની સંસ્કૃતિ, એનો અંદાજ મેળવવાનો છે. ચાલો, હવે તમારી પાસે એક્ટિવિટીનું આવું સૂત્ર છે, ધ્યાન આપજો. એક્ટિવિટીનું સૂત્ર આવું છે, R બરાબર R0 e raised to minus lambda t. ઓકે, આ સૂત્ર છે R બરાબર R0 e raised to minus lambda t. હવે મારે તમને કેટલાક પ્રશ્નો પૂછવાના છે. R એટલે શું અને R0 એટલે શું? R0 એટલે શરૂઆતના જે ન્યુક્લિયસની સંખ્યા અને R એટલે વિભંજન પામ્યા પછીના ન્યુક્લિયસની સંખ્યા. ઓકે, R0 એટલે શરૂઆતની એક્ટિવિટી, R0 એટલે શરૂઆતની એક્ટિવિટી અને R એટલે T સમય બાદની એક્ટિવિટી, બરાબર? ઓકે, T સમયગાળા પછીની એક્ટિવિટી. તો તમને અહીંયા બે એક્ટિવિટી આપી છે, 15 અને 9. તો શરૂઆતની કઈ છે અને પછીની કઈ છે? શરૂઆતની 15 અને પછીની 9. ઓકે, બીજું, તમારી પાસે અત્યારે લોગ ટેબલ ખાસ હોવું જોઈએ, બરાબર? ના હોય તો 1 મિનિટનો સમય આપું છું, બરાબર? બધા લઈ લો લોગ ટેબલ. ઓકે, ચાલો હવે આગળ ધ્યાન આપજો. અહીંયા લખ્યું R ની જગ્યાએ 9, R0 ની જગ્યાએ 15, e raised to minus lambda t. હવે આ 15 ને જવા દઈએ છીએ છેદમાં, 9 ના છેદમાં 15 બરાબર e raised to minus lambda t. ચાલો, e raised to minus lambda t ને છેદમાં લખીએ તો કેવું લખાશે? e raised to lambda t. લખાશે 1 upon e raised to lambda t. હવે આખું પદ ઉલટાઈ દઈએ, e raised to lambda t ઉપર જવા દઈએ તો જ્યાં 9 ના છેદમાં 15 છે એ ઉલટાઈ જશે, 15 ના છેદમાં 9 થઈ જશે. એટલે e raised to lambda t બરાબર થશે 15 ના છેદમાં 9. હવે તમારે બંને બાજુ log e લેવાનું છે. ફરીવાર log e lambda t બરાબર log e. ચાલો, 15 ભાગ્યા 9 કરો તો 1.66. ઓકે, જો અહીંયા લખ્યું log e 1.6666. ઓકે, ચાલો હવે તમને T1/2 આપેલો છે, બરાબર? તો T1/2 નું સૂત્ર આપણે ગઈકાલે જે ભણી ગયા, T1/2 બરાબર થાય 0.693 by લેમ્બડા. ઓકે, તો આમાંથી લેમ્બડા ને કરતા બનાવો. ચાલો, લેમ્બડા ને કરતા બનાવો તો શું થશે? 0.693 by T1/2. ઓકે, લેમ્બડા ઉપર જશે, T1/2 નીચે આવશે, 0.693 ના છેદમાં T1/2. અને T1/2 ની કિંમત તમને રકમમાં આપી દીધી છે 5730 વર્ષ. ઓકે, એટલે લેમ્બડા બરાબર થશે 0.693 ના છેદમાં 5730. ઓકે, એનું સાદુરૂપ નથી આપવું, બરાબર? ખોટું પોઈન્ટમાં જતું રહેશે. ઓકે, ચાલો અહીંયા પેલા ધ્યાન આપો. આ જે પદ છે એમાં ઘાત ક્યાં આવે? e raised to lambda t ની જે ઘાત છે લેમ્બડા t, એ ક્યાં આવશે? આગળ આવશે. આગળ આવશે, એટલે લેમ્બડા t લખ્યું. ઓકે, log e ની કિંમત કેટલી થશે? 1. log e ની કિંમત 1 થશે, એટલે અહીંયા 1 લખવાની જરૂર નથી. પછી મારે log e ને 10 માં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવું પડશે? 0.303. ઓકે, ડાઉનલોડ કરીને બતાવું. point
દેખાય છે તમને સ્ક્રીન પર લોગ ટેબલ? ના સર દેખાતું હા. ના સર નહીં દેખાતું. એક જ મિનિટ હા. કામ કરો, હું તમને લોગ ટેબલ છે ને આવતા લેક્ચરમાં ડાઉનલોડ કરી રાખીશ અને તમને પીડીએફ ફાઇલમાં ડાયરેક્ટ ખોલીને બતાવી દઈશ. તમે ખાલી અત્યારે એ સમજો, તમારે 1.66 નું જોવાનું છે. ઓકે, લોગ ટેબલ છે, ધ્યાન આપો. ઓકે, જે લોકોએ કિંમત જોઈ છે ચાલો એ સમજાવો તો કઈ રીતે જોવાય છે, બીજાને ખબર પડશે. લોગેરિધમ 66 ની 66 વાળી છમાં. રો છે ને એમાં 6 માં જોવાનું. ઓકે, 66 ની રોમાં જોવાનું છે. સર હા ઓકે, બધા 66 ની રોમાં 6 માં જોવો તો શું કિંમત આપેલી છે? અવાજ બંધ કરી દો. 82 0.82 35 આવે સર. બરાબર. ઓકે, અને એ જે કિંમત જે છે બરાબર એ તમે કઈ રીતે મૂકવાની છે તમારે, તો તમને 1.66 આપેલું છે એટલે એક છે ને એક બરાબર એક ઘાતમાં જશે. હા, એક ઘાતમાં જતું રહેશે બરાબર. સર હા બોલો. સર હા બોલો. 16 નું 6 માં નહીં જોવાનું. નહીં 16 નું 6 1.66 છે તો નહીં એક છે ને એક બરાબર. માનો કે 2.35 હોય ને તો 35 નું 10 માં જોવાનું બરાબર. 2 છે ને એ સીધું ઘાતમાં જતું રહેશે. 2 જે પોઈન્ટ છે એ ને તો એન્ટીલોગ માં ના આવે સર. એક મિનિટ આ ખુલી જાય તો હું તને બતાવી દઉં. point 16 નું 6 માં કેટલું આપેલું છે જોવો તો. પછીના જ જોવાના. એક મિનિટ પણ 16 નું 6 માં કેટલું આપેલું છે જોવો ને. અને પોઈન્ટ આગળ ના હોય ઘાતમાં આવતા રહે. સર હા બોલો. ગૂગલ માં સર્ચ કરીને તો પોઈન્ટ ઓકે